બજારથી પણ સારા પાત્રા જો તમે એકવાર આ ઘરે ટ્રાય કરશો તો તમે કોઈ દિવસ બજારથી આ પાત્રા લાવવાના નથી। તો ચલો પાત્રા બનાવવાનું શરૂ કરીએ। તો પાત્રા બનાવવા માટે તમારે અરવીના પત્તા લઈ લેવાના છે અને અરવીના પત્તાની આ જે નસો આવે છે એ તમારે ચાકુની મદદથી આ રીતે કાપી નાખવાની છે। અને બસ તમારે એક બાઉલ લેવાનું છે। બાઉલની અંદર તમારે બેસન એડ કરવાનું છે। બેસનમાં તમારે જેટલું તમે મીઠું ખાતા હોય એ રીતે તમારે ખાંડ નાખવાની છે। મેં અહીંયા 6 થી 7 ચમચી જેટલી ખાંડ લીધી છે। સાથે લાલ મરચું લીધું છે, મીઠું સ્વાદ અનુસાર, અને મેં અહીંયા થોડું એવું લીંબુ ઉમેર્યું છે। તમે આમાં આંબલીનું પાણી પણ એડ કરી શકો છો અને તમે આ રીતે મિક્સ કરીશું હાથોની મદદથી। બસ હવે આપણે આમાં પાણી નાખીશું અને પાણીને પણ સારી રીતે એવું પતલું આપણે એવું બેટર તૈયાર કરીશું। તમે જોઈ શકો છો અહીંયા મારું બેટર એકદમ રેડી થઈ ગયું છે। તમારે આને બહુ પતલું કરવાનું નથી, બસ આ ટાઈપનું તમારે બનવું જોઈએ। બસ હવે આપણે એક પ્લેટ કે કોઈ બી સીબાના અંદર આ રીતે ઊંધું અરબીનું પત્તું મૂકી દઈશું અને આ રીતે હાથોની મદદથી તમારે આ બધું બેટર છે એ પત્તામાં લગાવી દેવાનું છે અને આ રીતે તમારે લગાવવાનું છે। તમે જોઈ શકો છો હું કેવી રીતે લગાવું છું। આ રીતે તમારે બધું પત્તામાં બેટર તમારું એડ કરી દેવાનું છે થોડું થોડું હાથોની મદદથી। તમારે હવે અહીંયા બીજું પત્તું પણ લઈ લેવાનું છે અને એ રીતે ઊંધી સાઈડ તમારે મૂકવાનું છે। પેલું જે સામે તમે મૂક્યું એનાથી ઊંધી દિશામાં તમારે આ મૂકવાનું છે અને આ રીતે આમાં પણ બેટર તમારે બધું લગાવી દેવાનું છે અને બીજા બધા પત્તામાં પણ તમારે હવે આમાં બીજું એક પત્તું આ રીતે આડું મૂકી દેવાનું છે અને એમાં પણ બધું બેટર લગાવીને તમારે એમાં પણ બધું બેટર લગાવી દેવાનું છે। અને બસ તમારે પછી આ રોલને વાળવા માટે પછી એને થોડું પત્તું તમારે વાળવાનું છે, એમાં પણ તમારે બેટર એડ કરવાનું છે અને હાથોની મદદથી આ રીતે તમારે બનાવતું જવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા આપણો રોલ બનતો જાય છે। બસ તમારે આ રીતે બીડા તૈયાર કરવાના છે પાત્રાના। તો આ રીતે તમારે બધા તમે જોઈ શકો છો હું કેવી રીતે તૈયાર કરું છું। તમારે પણ આ રીતે બનાવવાના છે જેનાથી તમારા પાત્રા બજાર જેવા જ બનશે અને સારા એવા એમાં શેપ પણ પડશે તમારે રાઉન્ડ પ્રકારનો। બસ અહીંયા આપણે મેં મસ્ત રીતે ઉપરથી પણ અહીંયા મેં ચણાનો લોટ સરસ રીતે લગાવી દીધો છે અને બીજું પણ બેડું મેં એ રીતે જ તૈયાર કર્યું છે। હવે આપણે ઢોકળિયું લઈશું, એમાં પાણી એડ કરીશું। પાણીને તમારે 3 થી 4 લોટા જેટલું પાણી અંદર ગરમ થવા મૂકવાનું છે અને પછી બસ આપણે આપણા પાત્રા અંદર મૂકી દઈશું। પાત્રા અહીંયા જ્યાં સુધી બફાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। બસ પાત્રા હવે આપણે ઢાંકી દઈશું। 10-15 મિનિટ માટે આપણે આને બફાવા દઈશું અને 10-15 મિનિટ પછી તમે આને ચેક કરી શકો છો કે આ પાત્રા તૈયાર થયા કે નહીં। બસ અહીંયા 15 મિનિટ મારી થઈ ગઈ છે। હવે ચાકુની મદદથી તમારે આમાં ચેક કરી લેવાનું છે। તમે જોઈ શકો છો હું કેવી રીતે જોઉં છું। આ રીતે તમારે ચેક કરવાનું છે। આમાં બહુ લોટ ચોટે તો તમારે આને બફાવા દેવાના છે। અહીંયા આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે। હવે આપણે આને બહાર કાઢીશું। ચાકુની મદદથી આપણે હવે એને કાપી લઈશું। તમે જોઈ શકો છો આપણા પાત્રા બહુ જ સરસ બની ગયા છે, જે બજાર જેવા જ તમને લાગશે। ચલો તો હવે હું અહીંયા આને કટ કરી દઉં બધા। બીજા રોલને પણ તમારે આ રીતે કટ કરી દેવાના છે। તો અહીંયા આપણા ખાલી 2 જ રોલથી તમારે ઘણા બધા એવા પાત્રા 6 થી 7 જણા ખાઈ શકે એટલા બધા પાત્રા તમારે અહીંયા રેડી થઈ જશે। તો ચલો હવે આપણે વઘારની તૈયારી કરી લઈએ। વઘાર માટે એ જ કડાઈમાંથી મેં પાણી કાઢીને અંદર તેલ નાખી દીધું છે, સાથે એમાં મેં રાઈ નાખી છે, ઉપરથી મેં થોડું જીરું નાખ્યું છે અને તલ પણ નાખી દીધા છે અને બસ હવે આપણે આમાં પાત્રા એડ કરી દઈશું। તો હવે તમારે પાત્રા મિક્સ કરવા માટે તમારે ચમચા કે કોઈ પણ એવા વાસણનો ઉપયોગ કરવાનો નથી। બસ તમારે આ કઢાઈને આવી રીતે હલાવવાની છે અને બસ આ રીતે તમારે પાત્રાને એવામાં મિક્સ કરી નાખવાના છે વઘારમાં। તો બસ આપણા પાત્રા રેડી થઈ ગયા છે। હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરીશું। તો તમે જોઈ શકો છો બજાર જેવા જ સેમ ટુ સેમ એવા પાત્રા તમારા અહીંયા રેડી થઈ ગયા છે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા, વિડીયોને શેર અને લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। મળીશું નેક્સ્ટ વિડીયોમાં।